અમરેલીના ચિત્તલ રોડ સ્થિત ગાયત્રી મંદિરમાં કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું। વેદ અર્જુન નંદગીરી મહારાજ દ્વારા ગુજરાતભરમાં ભારત કેન્સર મુક્ત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। કેમ્પમાં કેન્સરના દર્દીઓને આયુર્વેદિક જડીબુટી આધારિત દવા, યોગ, ધ્યાન અને પ્રાણાયામ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। દર મહિનાની 15 તારીખે અમરેલી ખાતે કેમ્પ યોજાશે તેવી માહિતી આપવામાં આવી હતી। પ્રથમ કેમ્પમાં અંદાજે 100 જેટલા દર્દીઓએ નોંધણી કરાવી હતી। ચંદ્રેશભાઈ રાઠોડ અને આમડલિયા સાહેબના પ્રયાસોથી અમરેલીમાં કેમ્પનું આયોજન કરાયું હતું। ઓમ નમો નારાયણ। मैं वेद अर्जुन नंदगिरी महाराज श्री पंचदशनाम जूना अखाड़ा આપણે ગુજરાતભરની અંદર ભારત કેન્સર મુક્ત અભિયાન ચલાવીએ છીએ અને કેન્સરના દર્દીઓને દિવ્ય જડીબુટીઓ જે અમે તૈયાર કરી અને કેન્સરના દર્દીને આપતા હોઈએ છીએ, સાથે ધ્યાન, યોગ અને પ્રાણાયામ પણ શીખવાડતા હોઈએ છીએ। ગુજરાતભરના હરેક સિટીની અંદર એટલે કે કુલ 14 જગ્યા ઉપર મારા કેમ્પનું આયોજન થતું હોય છે અને છેલ્લા 5 વર્ષથી આ અભિયાન અમે ચલાવી રહ્યા છીએ। આ દવા ફક્ત આયુર્વેદિક દવાથી તૈયાર કરવામાં આવે છે અને જેની કોઈ પણ પ્રકારની આડઅસર થતી નથી। દવાના બહુ સારા એવા પરિણામ મળ્યા છે। અમરેલી જિલ્લાની અંદર ચંદ્રેશભાઈ રાઠોડ તેમજ આમડલિયા સાહેબની મહેનત અને એમનું કહેવા થકી કે બાપુ અમારે અમરેલી જિલ્લામાં એકવાર અહીંયા કેમ્પનું આયોજન રાખો, તો ચિત્તલ રોડ ઉપર અહીંયા ગાયત્રી મંદિરની અંદર હર મહિનાની એટલે કે 15 તારીખે અમે કેન્સરનું કેમ્પનું આયોજન રાખતા હોઈએ છીએ। આજે પહેલો જ અમારો કેમ્પ છે અને 100 દર્દીઓ આસપાસ નામ લખાઈ ગયા છે। પ્રભુ, હરેક પ્રકારની દવાઓ અમે સાથે રાખતા હોઈએ છીએ, જે અમે રાહત ભાવે આપતા હોઈએ છીએ। ઉના હર મહિનાની 2 તારીખે દેલવાડા ગુપ્ત પ્રયાગમાં અમારો કેમ્પ થતો હોય છે। એમના કોઈ અનુયાયી એમના સંબંધીને લઈને આવ્યા હતા અને પોતે ટ્રાફિક પોલીસમાં ટીઆરપી જવાન છે, પણ એમને આજે એવું ઈચ્છા થયું કે આજે મારે એક સેવાનો લાભ લેવો છે અને 1 કલાક પૂરતા સેવા દેવા માટે આવ્યા છે। એમની નોકરી પણ ત્યાં ચાલુ જ છે। અને શું પરિચય છે આપણું? ચિરાગ જેસાણીનું નામ છે। અમરેલી સિટી ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવું અને મને એમ થયું કે સેવા આપીએ એ માટે સેવાનો થોડો અમને પણ લાવવા મળે। જી, તમારા સારું છે ને દર્દી? સારું છે દર્દી। ઓકે, ભલે, નમો નારાયણ। કેન્સરના દર્દીઓને દવા આપી એના દર્દમાંથી મુક્ત કરી સારું જીવન જીવી શકે એ માટે બાપુ પોતાનું આયુર્વેદનું જ્ઞાન વિનામૂલ્યે પોતાના ખર્ચે દવા આપી અને જે કેન્સરના દર્દીઓ માટે એક સાધુ તરીકેની પોતાની ફરજ સારી રીતે અદા કરે છે। ત્યારે અમો એક જનસામાન્ય માણસ બાપુના ઉમદા કાર્યમાં મદદરૂપ થવા માટે આ કેમ્પમાં આયોજન કરેલ છે અને આ કેમ્પનો લાભ વધુને વધુ અમરેલી જિલ્લા અને આસપાસના દર્દીઓ મેળવી અને કેન્સર જેવા દર્દમાંથી કાયમી મુક્ત થઈ સારું જીવન જીવે, દીર્ઘાયુ જીવન જીવે અને બાપુ આ લોકોને પોતાના આશીર્વાદ અને દવાથી સાજા કરે અને ભગવાન તેમાં પ્રેરણા આપે એ જ અભ્યર્થના। અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય।